ફાફડા આવી ગયા છે, રોનક લેતા આવ્યા છે. અને આ બાજુ આપણે જે નવી વસ્તુ એટલે ગાડી લીધી છે એની આપણે પ્રસાદી પણ આવી ગઈ છે. તો રોનકને એ લોકો ગાડી લેવા ગયા હતા ત્યાં વિડીયો લીધો છે. તો એ વિડીયો અને હાટા છે અને પ્લસ ગુંદી અને ગાંઠિયા પણ લેવા છે. મમ્મીને હાટા ખાવા હતા એટલે હાટા લાવ્યા, મારે ગુંદી. જેમ તમે કાઢતા જાઓ ને શેષે એમ તમારી સ્પીડ વધતી જાય બોટલ ભરવાની. પહેલી વારમાં કેટલી વાર લાગી હતી. અને આ છે ને પાણાફળનો છોડ કરતા હતા, પણ હવે ખબર નહીં આ બીજું જ છે. અને પાન ઊંઘ નહીં, પપ્પાની ગાડી દેવી જ નથી. મને એમ હતું કે કુટુંબનું સદસ્ય છે એવું મને લાગે, કારણ કે તમે 23 વર્ષથી હાકી. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. ને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. નવલી નવરાત્રિના 9 દિવસ પૂરા થઈ ગયા છે ને આજે છે દશેરા, આજે છે આસો સુદ દશમ. અને વિજયાદશમી તરીકે આપણે એને ઉજવીએ છીએ કે ભાઈ ભગવાન રામ અને રાવણ વચ્ચેના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, એટલે વિજયાદશમી તરીકે. પણ મેં એક રીલ્સ કે વિડીયો જોયો હતો ને એમાં એવી રીતના હતું કે એ લોકો એમ કહેતા હતા કે વિજયાદશમીના દિવસે તો રામ અને રાવણ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું એમ. અને એ યુદ્ધ છે તે દિવાળી સુધી ચાલ્યું હતું. અને પછી ભગવાન રામે વિભીષણ પાસેથી પુષ્પક વિમાન માંગ્યું અને કે તમે તમારું પુષ્પક વિમાન આપો કે મારે છે ને અર્જન્ટ અયોધ્યા પહોંચવું પડે એમ છે, કે હું ત્યાં નહીં પહોંચું ને તો એ કે મારો જે ભાઈ છે ભરત કે એના પ્રાણ ત્યાગી દેશે એમ. કારણ કે 14 વર્ષનો વનવાસ પૂરો થતો હતો એટલે અયોધ્યા ગમે એમ કરીને પહોંચવું પડે એમ હતું. એટલે પહેલી વાર ભગવાને જીવનમાં કોઈ પાસે માગ્યું તો પુષ્પક વિમાન, અને એની મદદથી તે અયોધ્યા પહોંચી ગયા. એવી કહાની મેં સાંભળી હતી. બાકી નાનપણથી આપણે આ સાંભળતા હોઈએ કે ભાઈ વિજયાદશમીના દિવસે રામે છે તે રાવણનો નાશ કર્યો અને યુદ્ધ જીતી ગયા, અને પછી દિવાળીએ રામ ભગવાન છે અયોધ્યા પહોંચે છે. બસ એ સ્ટોરી સાંભળે છે. તમારે મતે કઈ સ્ટોરી સાચી છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને આજે છે દશેરા, તો આજે અમારા ઘરમાં એક મસ્ત નવી વસ્તુ આવવાની છે તો એ તમને બતાવીશ. કારણ કે બધા લોકો શું હોય દશેરા કે નવરાત્રીના નોરતા ચાલતા હોય ને કંઈક ને કંઈક વસ્તુ મગાવતા હોય. તમને જો આઈડિયા આવી ગયો હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. અત્યારે ઘરમાં કોઈ નથી, હું એક જ છું. કારણ કે રોનક અને પપ્પા તો બહાર ગયા છે અને મમ્મી છે થોડું શાકભાજી લેવા ગયા છે. તો એવું અત્યારે બધું ચાલી રહ્યું છે. વાગી ગયા છે બપોરના 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે. વેધર હમણાં છે ને બહુ જ મસ્ત ઠંડુ છે. ખબર નહીં હવે વાવાઝોડાનો પવન હોય, પવન ત્યારે બહુ સારો પવન આવે છે. તમને બતાવું, કેટલા દિવસથી તમને બાલ્કની બતાવી નથી મારી. તો તડકો છે, શિયાળાનો તડકો હોય ને એવો. અને પવન જો તમે ઝાડ હલે છે ને આપણે આઈડિયા આવી જાય કે પવન પણ બહુ છે અને મસ્ત છે. તો આવું કંઈક વેધર છે. અને અમારા છોડવા તમે જુઓ તો તગડ તો જો આમ કેમ વનમાં જવાની હોય હારો એ પીળી પડતી જાય છે, પીળા પાન થઈ ગયા છે. અને આ છે ને પાણાફળનો છોડ કરતા હતા, પણ હવે ખબર નહીં આ બીજું જ છે. અને પાન ખાઈ શકીએ, તુરા અને ખટમરા જેવા પાન લાગે છે. તો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો આ શું છે. અને આ બાજુમાં નાની એવી તગડ છે, ઉપર આવી ગઈ છે. આ તગડ નીચે હતી એને આપણે ઉપર શિફ્ટ કરી દીધી છે. તો આ છે અહીંયા આપણું ગુલાબ છે, આમાં ક્યારેક ગુલાબ આવે છે. અને બસ આમાં હવે કંઈક નવું વાવીશું. શું વાવીએ તમે કોમેન્ટ કરજો. અને હા, આપણે વેલ વાવી હતી, એક કંઈક અલગ પ્રકારની વેલ હતી અને એક અલગ કોયલ વેલ હતી. તો કોયલ વેલમાં ક્યારેક ફૂલ આવતા હતા, એ પણ કાઢી નાખી. અને બીજી તો વેલ કઈ હતી ખબર હતી ને, એમાં કંઈક ફૂલ આવ્યા નહીં. ડાયરેક્ટ કંઈક પાંદડી શું કે પાપડી જેવું કંઈક આવતું હતું, ફૂલ એના આવતા નહોતા. એટલે એ વેલને પણ કાઢી નાખી. આમ પણ એમ લીધે છે ને મચ્છર ને કીડીયું છે ને વધારે રૂમની અંદર આવતી હતી, એટલે એ વેલું પણ આપણે કાઢી નાખી છે. હવે જોઈએ કંઈક હવે શું કરીએ. હવે દિવાળી ડેકોરેશનની તૈયારી હવે જોરદાર આપણે ચાલુ કરવાની છે. જે અમે બનાવશું તમને જરૂરથી બતાવશું. થોડુંક એડવાન્સમાં જ બતાવશું એટલે તમે પણ ઘરે ટ્રાય કરી શકો તમારે બનાવવું હોય ને તો. તો ચાલો હવે જો રોનકની લોકો આવતા જ હશે. અને હા, વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. મસ્ત વસ્તુ આપણી ઘરે આવવાની છે અને એક વસ્તુ એમ બહાર પણ જવાની છે, એટલે એવું છે. અને હા, વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો પેલા રસોઈ હું છે ને આંધણ મૂકી દો. એટલે દાળ ભાત બનાવવાના છે. મમ્મીએ સવારમાં શાક તો બનાવી નાખ્યું હતું, કેમ કે પપ્પા અને સંજયભાઈને આજે દશેરાની રજા નથી, બાકી રોનકને રજા છે. એટલે આપણે તો બપોરે ખાલી રોટલી અને દાળ ભાત બનાવવાના છે. તો ચાલો એનું કામકાજ ચાલુ કરી દઈએ અને પછી મળીએ.
તો જો વાગી ગયા છે 11:30 અને આ બાજુ આજે દશેરા છે ને તો જલેબી અને ફાફડા આવી ગયા છે. રોનક લેતા આવ્યા છે અને આ બાજુ આપણે જે નવી વસ્તુ એટલે ગાડી લીધી છે એની આપણે પ્રસાદી પણ આવી ગઈ છે. તો રોનકને એ લોકો ગાડી લેવા ગયા હતા ત્યારે વિડીયો લીધો છે, તો એ વિડીયો તમે જોઈ લો, પછી આપણે તમને ગાડી બતાવીશ. ત્યારે મમ્મી પણ જો આવી ગયા છે માર્કેટમાંથી. હું લેવા ગયા હતા? ટમેટા ધાણા નહોતા ને. છે તો તમને ગમી ગાડી? હા, હું રસ્તામાં હાંડી માલા હારે થઈ મને કેમ બે હાંડી ને એમ કહું છું. તો ભાડા નહીં હોય, જોઈતી? હા, હું મારી મોરી જ છું. પણ તમને જોયા હતા એમ કહું છું. હવે એમ જેમ હોય એમ ન હોય એ પછી મને હા, નકર તો બેહારી જ દઈ ને એમ. હા. તો ધાણા અને મમ્મી શાક લઈને આવ્યા છે. ચાલો ગાડી તમને બતાવું, પણ પહેલા તમે છે ને વિડીયો જોઈ લો. પપ્પાની લોકો રોનક 2 જણા ગયા હતા ગાડી લેવા અને પછી તો મળીએ. ચાલો. જૂની ગાડી જાય છે એમ ને? જૂની ગાડી દીધી કેટલા વર્ષ આવી ગયા? 23 વર્ષ. 23 વર્ષ. 2003 તારીખ 9/3 નહીં, તારીખ 9/3/2003 હા જોડાવી. હા. અને આજે તારીખ કેટલી છે? આજે તારીખ 2/10 2 ઓક્ટોબર ગાંધી જયંતિ યાદ રાખવાની. નામ દશેરા. 2025. હા આ જૂની ગાડી અને આ નવી ગાડી. હા, તો આ જૂની ગાડી જાય છે ને આ નવી ગાડી આવે છે. તો કેમ થાય, રોવું નથી આવતું ને 23 વર્ષ આગ્યા પછી? હું તો એમ થાય કે આ ગાડી મારે આજીવન પૂરી કરવાની હતી ને બદલે વહેલા હાર દેવાની થાય. વહેલા હે તો આ એમાં ગાડી હજી એટલી હાંકવાની મજા આવે છે. હે આ ગાડી હજી એટલી હાંકવાની મજા આવે. એવું? હા, તો આ અમારી જૂની ગાડી હતી 23 વર્ષ. આપણે પહેલી વાર ગાડી લીધી હતી, પહેલી વાર ખબર સવારે લીધી. બપોર પછી આ જ ગાડીમાં અમે અંબાજી 5 જણા બેસીને ગયા હતા. જો આ ગાડીમાં એમાં હું, તાર મમ્મી, તું અને આશીષભાઈ. સંજય અને આશીષભાઈ 5 હા, જણા ગાડી હું. પર બેસીને અંબાજી હા, પ્રસાદીની કરાવવા લઈ ગયા. હું આગળ બેઠો તો, તમે હાંકતા હતા સંજય મમ્મીને ખોળામાં ને આશીષભાઈ વચ્ચે. આશીષ વચ્ચે 5 જણા. તો જો આ ગાડીમાં 5 જણા બેસીને ગયા હતા. બાકી અત્યારની ગાડીમાં એટલી બધી 5 જણા નો બેસી શકે. પાછો એનો રેકોર્ડ આજે 23 વર્ષમાં હજી કોઈ એમાં કોઈ આમ હાથ પગ નથી ભાંગ્યો આ ગાડી. હા ઈ એની ગાડી- ખાસિયત છે. હા, ગાડી એમ તો હારા મારી હતી, પણ હવે શું કહેવાય કે એની આયુષ્ય પૂરી થઈ ગઈ હતી. ગૌઢું ગટપણ પાળતી હતી એટલે કીધું જવા દેવી. પછી પડી તો આમે જો કે પાર્સિંગ તો પૂરું થઈ ગયું હતું. આનું 2011 માં એન્જિન બનાવ્યું ને, હા ઈ એન્જિન વાળા પ્લગ નાખ્યો, પ્લગ હજી હાલે. 2012 માં નાખેલો પ્લગ હજી હાલે. હા, તો જો આવું બધું છે. હવે કાંઈ નહીં, તો હવે આ ગાડીની એસેસરીઝ લઈ લઈએ આપણે અને પછી જઈએ. ક્યાં જઈએ જોઈએ આપણે. બપોરા કરવા માટે બેસી ગયા છે હવે, અને બપોરા જમવામાં તો આજે ઘણું બધું છે. આજે છે દશેરા, તો હેપી દશેરા, હેપી દશેરા. હેપી વિજયાદશમી. શુભ વિજયાદશમી. આજે તો છે ને 3 જણા અમે જમવામાં જઈએ, નકર તો સાસુ હોવ જ જમવામાં હોય. પણ રોનકને આજે દશેરાની રજા છે. એ આઈટીમાં જોબ કરે એટલે રજા, બાકી કારખાનાવાળા કોઈ રજા નથી. હીરાવાળા રજા નથી. હીરાવાળા રજા. બહુ કહેવાય ને રજા ન આવે, નકર એને રજા ન હોય, હીરાવાળાને ન હોય. ન હોય, દશેરાની ન હોય. બરોબર. રજા પડે. હા, વેકેશન વહેલું પડે એમ. તો ચાલો, કોને ક્યારે વેકેશન પડવાનું છે કોમેન્ટ કરી દેજો. અને આ બાજુ બપોરામાં આજે દશેરા છે તો જમવામાં જલેબી ફાફડા છે. કોઈ ખાટા લાવતું હોય અને કોક ગુંદી ગાંઠિયા, જેને જે ભાવે ઈ. ગાડી લીધી એની પ્રસાદ. હા, અને આ ગાડી અમે લીધી છે આજે, તેની પ્રસાદી છે. ગાડી તમે છે ને ટૂંક સમયમાં જોવા મળશે નેક્સ્ટ વ્લોગમાં. તો નેક્સ્ટ વિડીયો તમે જરૂરથી જોજો. અને બપોરામાં જમવામાં જો આપણે ભાખરી, પાપડ, જલેબી ફાફડા, પ્રસાદી અને કારેલાનું શાક અને દાળ અને ભાત છે. અને આ છે હળદર, હળદર, સફેદ હળદર. સફેદ હળદર. તો ચાલો બધા બપોરા કરવા માટે. ફ્રેન્ડ, તો જો વાગી ગયા છે 5 અને વરસાદ આવવા માંડ્યો છે. ઝરમર ઝરમર વરસાદ અને માટેની સુગંધ પણ આવી.
કોરો રોડ હતો ને વરસાદ આવ્યો મસ્ત જો સારો આવી ગયો, રોડ પણ ભીનો થઈ ગયો. અને આ બાજુ જો અમારો કાર્યક્રમ ચાલી રહ્યો છે શેમ્પુ ભરવાનો. તો આ શેષે આપણે લઈ આવ્યા છીએ અને પછી એનાથી પરસાદી લઈ લેજે. હા પ્રસાદી લઈ. જો આપણે આખી બોટલ લેવી ને એની કરતાં આ શેષે લઈને તમે બોટલ ભરતી હોય ને ઘણી સસ્તી પડે છે એમ, એટલે સારું પડે. અને પ્લસ ક્યાંયથી વાળે બહુ સારા થઈ જાય છે. મારે એક વાળ ખરતો નથી. જો અને જેમ જેમ તમે કાઢતા જાઓ ને શેષે એમ તમારી સ્પીડ વધતી જાય બોટલ ભરવાની. પહેલી વારમાં કેટલી વાર લાગી હતી આપણે, અડધી કલાક જેવું થયું હતું. એવું નહોતું. જો એકલા તોડી, એક તોડી, રોને કેવું કર્યું, બે ના ખૂણા તોડી દેખાડે બધે દેતો હતો છે એટલે હબ થઈ ગયું. બરાબર. તો જો આપણી આ બોટલ ભરવાની હતી, ભરાઈ ગઈ, થોડીક વધી તો આમાં આપણે ભરી દીધી છે. તો આવો કાર્યક્રમ છે. કોણ કોણ અમારી જેમ આવી રીતના શેષે યુઝ કરે છે પણ શેમ્પૂની બોટલ યુઝ નથી કરતા? ઘણા લોકો છે ને શેષે જ યુઝ કરતા હોય પણ એક આરે લઈને રીતના ભરે નહીં, ખાલી શેષે યુઝ કર્યા રાખે. પણ એમાં શું થાય કે જો આપણે એક તોડવી તો વધે આપણું, તો એ ઢોળાઈ જાય ને એવું બધું થાય. એટલે આપણે બોટલ જ ભરી લેવી છે. એક અડધી કલાક જેવો ટાઈમ થાય પણ ભરાઈ જાય એમ. તો ચાલો, મસ્ત મજાનો વરસાદ આવે છે ને આજે છે દશેરા. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આ બાજુ જો પપ્પા ઘરે આવ્યા તો એ લોકો હાટા પણ લેતા આવ્યા છે. આજે છે દશેરા એટલે અને હાટા છે અને પ્લસ ગુંદી અને ગાંઠિયા પણ લેવા છે. મમ્મીને હાટા ખાવાતા એટલે હાટા લાવ્યા, મારે ગુંદી ગાંઠિયા ખાવાતા ને રોનકને જલેબી ફાફડા ખાવાતા. એટલે એટલું વસ્તુ આપણે છે ને દશેરામાં આવી ગયું છે. તમારી કઈ વસ્તુ ફેવરિટ છે તમે કોમેન્ટ કરીને કહેજો કે હાટા ભાવે છે, જલેબી ભાવે છે કે ગુંદી ગાંઠિયા કે ફાફડી. ચાલો, આ બાજુ છે પપ્પાને છે ને એની માણકી ફેવરિટ ગાડી. હા, એ એક ગાડી આપણે આપી દીધી, પપ્પાની જૂની ગાડી હતી ને માણકી. પપ્પાની વેદનાનું હા, એટલે તો તમને શું થયું? ઊંઘ નહીં, પપ્પાની ગાડી દેવી જ નહોતી. મને એમ હતું કે આ એક કુટુંબનું સદસ્ય છે એવું મને લાગતું. કારણ કે તમે 23 વર્ષથી હાકી એમ. લે હા, હું તો ને ઈ જ વિચાર હાલતો હતો, ઊંઘ જ ન આવી. તો પાછી લઈ આવી છે. હવે ન મળે ને પૂરું થઈ ગયું. તો એવું છે. તો આલા હું તારક મહેતા ભીડે કેવા ભીડે નું ઓલું નથી સ્કૂટર કેવું ઓલું. હા, પપ્પાને એ માયલું જીવશે. સ્કૂટર નહીં કહેવાનું, હા, સખારામ જેવું. સખારામ જેવું છે સખારામ, હા, એને ગાડીનું એમાં સખારામ. ગાડી નહીં કહેવાની, માણકી કહેવાની એમ. લાવો. હા, એને પપ્પાને આપણે ગાડીના માણકી રાખ્યું હતું એટલે સખારામ હતું. સખારામ વહી ગયું પપ્પાનું. કાંઈ નહીં, નવું સખારામ કરો. તો આપણે તમે બાબા જલેબી ફાફડા લાવ્યા તો ખબર છે આપણે દશેરામાં કેમ જલેબી ફાફડા ખાવી એમ? ઈ નથી ખબર. નહીં. બધા લઈ જાય જલેબી ફાફડા, બધા જલેબી હા, ફાફડા. દશેરાના. ફરસાણ વાળાને નહીં પૂછવાનું કે તમને શું ભાવ છે એમ. હા, દુકાને જાય તો ઈ જ હાલતું. હા, ઈ ચાલે. તમારે ખબર છે મમ્મી? સ્પેશિયલ મંડપ બપોરે આવ્યા હતા એ એને. પહેલેથી આયલું આવે છે કે દશેરાના દી જલેબી, ફાફડા, ફાફડા. જલેબી ને હાટા લે. હા, અને ઓલું એટલે તું કેતી ગુંદી ને ગાંઠિયા, પણ આજ ગુંદી ને ગાંઠિયા ન હોય. બરોબર દશેરામાં આ 3 વસ્તુ હોય, હમ. ફાફડા હોય, હા. જલેબી હોય ને હાટા હોય. બરોબર. એટલેથી 2 વસ્તુ બપોરે લાવ્યો તો મેં ન કીધું. હા, મેં કીધું હાટા કેમ ન લાવ્યો? કે મને એમ કે હાટા નહીં હોય કે. બરોબર. હતા જ. હતા પણ એમ લીધા નહીં એમ. દશેરામાં ન હોય એમ. લીધા નહીં એમ મેં કીધું. તો આ બાજુ હવે તમને ખબર હોય તો કયો તમે આવું રિપેરિંગ કામ ચાલુ કર્યું? પપ્પાને ગલગલિયા થતા હું હેલ્મેટ પહેરે ને લાઈ ઓલું રૂસડા છે. કપડું નીકળી જતો તો વઠા ગલગલિયા કરે. હા, હા, માન કાઢી કુગાડી આમાં હકેલી મેં કહ્યું કંઈક દોરવો છે. હા, હા. કારણ કે આજે પપ્પા છે ને રોનકની ગાડી અને હેલ્મેટ લઈને ગયા હતા. તો ચાલો, અત્યારે એવું બધું છે. વાગી ગયા છે 8 અને મસ્ત મજાના બધા ઢોસા ખાઈ લીધા છે ને બધા જમીને આપણે બેસી ગયા. અમારે તો બધું બકડે. હા, મમ્મીને તો શું કર્યું હવે કાંઈ નથી કેવું. ચાલો હવે નહીં જો કહો. કયો કહો. કહેવાનું જ હોય. કહેવાય નહીં ને કોને લખે. સંજય પાર્સલ લાવ્યો હા, તો એને સંભાર ને ભાજી કલર તો બેયનો હરખો જ હોય. હા. ઈ તો બે પેકિંગ અલગ અલગ જ હોય પાર્સલ માં. ઈ બે કોથળી અલગ ને બે પછી હરખી જેવી. પેલા મમ્મીએ સંભાર ઠેલ્યો, હા, પછી ભાજી હતો ને એની અંદર ઠેલવી દીધી. તો મેં ઠલવી દીધી, હાવ ઠલવાઈ ગઈ. મેં કીધું ઓલો પછી એને સમાજ આ ખબર શું પડી. નીકળ્યો રોનક? આ કેમ ઘાટો નીકળ્યો? હા. તો એવું છે એટલે સંભાર અને ભાજી બે મિક્સ થઈ ગયું ને એ રીતના ખવાઈ ગયું હતું ને. તો ચાલો, પપ્પા છે જેની જૂની ગાડી હતી ને માણકી ગાડી, એનું જે બિલ છે ને સાચું રાખ્યું. જો બિલ કેટલા 23 વર્ષ જૂનું બિલ. જો કેટલા ને આવી હતી ગાડી? આ રે એની કિંમત જો બતાય. ક્યાં છે? 26,000 જ નહીં? 26,330. બસ. ઓહો, 26,000 ની જ. નવી આવી ગઈ. સગી હજારની થઈ. હા, ઈ સમયે 26,000 એ બહુ ઝાઝા થતા ને. હા, પણ એ સમય પપ્પા પાસે બુલેટ જેવું કહેવાય એટલે સારું જ કહેવાય. બુલેટ જેવું. એકે રોલતા નહોતા ને એને એના હા, હા. માટે હોય.
ઈ પૂછતું તો ઈ પગાર કેટલો હતો ઈ કેટલો પગાર હતો તમારો? 5000. કામ થતું. જતો પછી અમે જગત 6 મહિના ભેગો કરવી ત્યારે પૈસા થાય. આ બે ભણતા આપણે હતા ભણતા હા ભાડું વાર સડતા હોય 5000 નું મૂળ કામ થતું હા ભાડું હોય તો નહીં જગતનગર ભાડું તો નહોતું ભરવાનું અમારે ઘરનું બધી મકાન જગ્યાએ હતું. ફરતા ફરતા હા. આવ્યા તો ભરવું પડે હા. પણ ગાડી તમારે લીધે જ લીધી તો એમ પપ્પા કહે છે. હે? રોનક કે હાલતા નહીં ડગલું ભરતા નહીં એમ. હા રોનક 5 વર્ષનો થયો ત્યાં સુધી એને પૂછે ને તાર પપ્પા સંગસે હેઠો નો ઉડા હાલતો એટલે આની પેલા બજાજ ગાડીની જ દીધી બજાજ કંપનીની મેં કીધું બજાજ 80 હતી ઠીક નાની આની કરતા નાની હતી. લાલ બરોબર. કલરની હતી ને. સ્કૂટર type. ખબર નહીં હા. મેં કીધું એવી તો એવી લ્યો આ મેં કીધું ગાધાના તેડવો કેમ 5 વર્ષના છોકરાને તેડવો કેમ? તો ઓલા સંજયને તેડ્યો હોય નાનો હતો એટલે હા અને આને હેઠો હંકાઈએ ને તો આમ કરે બે પગલા આગળ હાલીને માં આડો ઊભો રહે પગને આપણે આમ જો બે પગ ચલો થઈ જાય મને તેડો એમ. હા એટલે બેયને એક ને તેડવાના મારે. હા અને જ્યાં જવું એને રિક્ષામાં જવું હાલીને જવાનું હા પેલા તો એવું જ હતું હાલીને જ જવાનું. નાની તો નાની ગાડી આને આ છોકરા હારું લ્યો પેલા તો એટલે ઈ કેમ લઈ લેવાય ફોર વ્હીલ ક્યાં જરૂર હતી ત્યારે કે તમે હાલતા નહીં તમે ટુ વ્હીલ માં આવી જતા ને. ફોર વ્હીલ હાકત કોણ પેલા કાઢ હા પેલા ફોર વ્હીલ નું પણ ચલણ જ હાવ ઓછું હતું એમ જેની પાસે ફોર વ્હીલ નથી કે આ કેટલા પૈસા વાળા હશે ત્યારે એની પાસે ફોર વ્હીલ હશે એમ. હા, તઈ તો બહુ અટાણે 4 વ્હીલ નો અને એસી નો વાયરો વાઈ ગયો. હા કોમન થઈ ગયું બધાને ઘરે હોય હવે તો એમ અને પેલા તો બહુ નવાઈ લાગતી. ઈ 5000 માં 80 માંડ લેવાની 5000 ની જ આવતી. એમ નહીં 5000 કામમાં ઠીક, હા. 12,000 ની. બરોબર. જૂની ગાડી 12,000 ની. 5000 કામમાં એમ હા કે ભાઈ પગાર 5000 માંથી માંડી 80 લેવાની વેતન એ તો છે. અને જો સંજયભાઈ ત્યારે આવ્યા જમી લીધા ને તરત જ ગાડીની છે ને ટેસ્ટ ડ્રાઈવ કરવા માટે ગયા છે. આવશે ને ત્યારે પૂછ્યું એને કેવી લાગી ગાડી એમ. કે બહાર ન જવાનું કે હું કહેતી હતી રોનક કે પેલા આટા મારવા દીધો હોત ને પછી આપણે બધું નીકળ્યા હોત તો એને હું મને આમ શાંતિ થઈ જાય એમ. કેવું છે? તો જો ગાડીનું ટેસ્ટિંગ ચાલે છે ને સારી છે ગાડી. હવે સંજયભાઈ બસ પૂછવી એને કેવી લાગી એને હકાવાની છે એટલે. નીતિ ઘરે ગયો દોસ્તાર વાવ યાર સાચા. હેલો ફ્રેન્ડ અત્યારે વાગી ગયા છે 8:30 ને એવું વિચાર્યું હતું કે સંજયભાઈ આવે તો એને રિવ્યુ લેશું કે એને કેવી ગાડી લાગી એમ. મને લાગે છે એના ફ્રેન્ડને બતાવીને આવશે અને ફરી આમ લોંગ ડ્રાઈવ પર ગયા છે એટલે વાર લાગશે. તો એવું છે ને મસ્ત હમણાં રીલ સ્ક્રોલ કરતા હતા ને મસ્ત એવું હતું કે તંત્ર છે ને જલેબી ફાફડાના સેમ્પલ લેવા ગયા કે ભાઈ કેવા જલેબી ફાફડા કેવા તેલમાં તળાઈ રહ્યા છે. પણ મજેદાર વાત એ છે કે રિઝલ્ટ આવશે દશેરા પછી. ત્યાં સુધીમાં તો તમને શું લાગે છે ગુજરાતી લોકો તો ઝાપટી ન ગયા હોય. અને પેલી વાત હું એમ માનું છે ગુજરાતી લોકો છે ને મતલબ જે ખાવાવાળા ફૂડી લોકો એ છે ને એવું કઈ જોવે જ નહીં આ સારું છે ઓલું છે બસ એને ખાલી ખાવાનું જ કામ. શું કેવું તમારે હે કે નહીં? તો એવું છે ચાલો જ્યાં તેલમાં તળ્યો એવું આપણે પ્રસાદી થોડુંક માપે ખાઈએ એટલે કાંઈ વાંધો આવે નહીં. અને આજે હારવાર દશેરાની સાથે આજે છે ગાંધી જયંતિ. મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા અહિંસાના પૂજારી. અને એવું છે તો ચાલો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. અને કાલના વ્લોગમાં છે ને બહુ મસ્ત આવવાનું છે તો કાલનો વ્લોગ જોવાના ભૂલતા નહીં. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.